सर टैक्सी बंद है। अरे सर टैक्सी नहीं चालू। अरे सर टैक्सी बंद है पर પી શકું? ક્યાં જવું છે? ઠીક છે, એમ પણ મારી છેલ્લી જ સવારી છે. રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ. ઠીક છે. પહેલા હું અમદાવાદમાં જ કામ કરતો હતો સર, અહીં કાલુપુર રેલવે સ્ટેશન પાસે બૂટ પોલિશ કરતો હતો. પછી મેરેજ થઈ એટલે ટેક્સી ચલાવવાનું છે. તમે ક્યાં રહો છો? અમદાવાદમાં જ? ભાઈ તું તારું કામ કર ને, ગાડી ચલાય. એમ પણ મગજની માં બેન એક થઈ ગઈ છે. બસ હવે એકલા રહેવું છું. એ પ્રોબ્લેમ હોય તો સર તમે મને કહી શકો. તું રહેવા દે ને ભાઈ, તું નહીં સમજી શકે. ક્યારેક ન ઓળખતા લોકો પણ ઘણું બધું સમજી શકે છે સર. એમ આદિત્ય, આદિત્ય રાજ નામ છે મારું. આઈટી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છું. વર્ષે 30 લાખ રૂપિયા કમાઉં છું. I have a beautiful wife. એક નાની દીકરી છે મારે. અને એક નાજાયજ સંબંધ. ઘણા વર્ષોથી ટેક્સી ચલાવું છું, એ બધી સ્ટોરી સાંભળી ચૂક્યો છું. કેટલા ટાઈમથી છે? I don't know. મને નથી ખબર. તું વિચાર કર, તું ઓફિસમાં બેઠો છે અને ફોન ઉપર તારી વાઈફ સાથે વાત કરી રહ્યો છે, અને ત્યાં જ તારા ફોનમાં કોઈ અનનોન નંબરથી મેસેજ આવે છે. તું મેસેજ જોવે છે ને ત્યાં તને ફોટો દેખાય છે. તારી વાઈફ બીજા કોઈ વ્યક્તિ સાથે હવે શું વિચારી જોઈશે? હવે બંદૂકમાં એક જ ગોળી છે, કાં તો એના માટે કાં તો મારા માટે. ગાડી કેમ રોકી? હું પણ મારી એક વાત કહેવા માંગુ છું સર. તમારા મને મારામાં બહુ ફરક નથી. 25 વર્ષ પહેલા એક છોકરો ગામડેથી શહેર આવ્યો. એણે અલગ અલગ કામ કર્યું. ચાની લારી પર બૂટ પોલિશ કર્યું, હોટલોમાં કામ કર્યું,
પછી એની લાઈફમાં એક છોકરી આવી. જેને ખૂબ જ પ્રેમ કરતો હતો. વાવ, ગ્રેટ. એણે એની સાથે લગ્ન પણ કરી લીધા. એ છોકરો એ છોકરીને એટલો બધો પ્રેમ કરતો હતો કે એણે બધું કામ છોડીને ટેક્સી ચલાવવાનું કામ કર્યું. એ વ્યક્તિનું એક જ સપનું હતું કે એને એક બાળક મળે. એ વ્યક્તિ જે વ્યક્તિને ખૂબ પ્રેમ કરે છે એ વ્યક્તિ કોઈ દિવસ માં બનવા જ નથી માંગતી. એ વ્યક્તિ માટે મેં મારું સપનું છોડી દીધું. ગામના લોકો એને સમજાવવા લાગ્યા કે બીજા લગ્ન કરી લે, પણ એ વ્યક્તિ માન્યો નહીં. કારણ કે એ વ્યક્તિ છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો. મને આપશો? પણ તું તો સર, મેં તમને કીધું ને, અમારી લાસ્ટ સવારી છે. એક દિવસ એ વ્યક્તિ ઘરે થોડો જલ્દી આવી ગયો. એ જોયું કે એની પત્ની બાજુવાળા વ્યક્તિ સાથે પથારીમાં સેક્સ કરી રહી છે. એ વિચારે છે કે જીવીશ તો એની સાથે, અને મરીશ તો પણ એની સાથે. ઓ હેલો, એટલે તું કહેવા શું માંગે છે? હું મારી પત્નીને પ્રેમ કરું એમ? હું નેહાને કોઈ દિવસ માફ નહીં કરું, સમજો? આ શું છે? બીજો નહીં સચ, એ મારી પત્ની છે. તો એના અંદર કેમ મૂકી જાય? એમાં શું છે ને સર, મેં પણ તમારી જેમ એ જ વિચાર્યું હતું કે આને મારી નાખું અને પોતે પણ મરી જઈશ. What the fuck? એ તો મારું બીજું બાળક નહીં, પણ એટલું તો સમજુ છું કે બાળક માટે બાપ કરતા એની માં વધારે જરૂરી હોય છે. પણ પછી એ માં કેટલી પણ ખરાબ કેમ ના હોય? શું થયું સર? ડોર ઓપન કર. મેં કહ્યું ડોર ઓપન કર. સર કહ્યું ને, અમારી લાસ્ટ સવારી છે. એમ પણ તમારી સાથે પણ એ જ વસ્તુ થયું છે જે મારી સાથે થયું છે. તું ડોર ઓપન કર ને. તમે એમ પણ તમારી છોકરીને ખૂબ પ્રેમ કરો છો. એની માટે કંઈક તો હોવું જોઈએ. હું તો મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું.